જય માતાજી. જય માતાજી. હું મહેન્દ્રસિંહ. ઓ શાંતિ હો. આમ આટો મારતો તો મેં કીધું હાલો આજ વાડી આટો મારો આવ્યો તો. વાડી આટો મારીએ. હમણાં ઘણા જુદા જુદા કામમાં જતો હતો. એટલે વાડી આવવાનું નહોતું. વાડી આવીને આપણે કઈક બેહી જોવી મજા. નિસર્ગની જે ખોડાની અંદર અત્યારે સંધ્યા થઈ રહી છે, તો એમ થયું કે વાડી બેસી મજા આવે થોડી. બોલો બોલો, શું કહો? બોલો બોલો. બસ શાંતિ શાંતિ. હાવ. હા. પણ મને એક એવો વિચાર આવતો હતો. તમને શું વિચાર આવતો તેમ? કે આ બધા વાતો કરતા હોય સંઘર્ષ એટલે શું? સંઘર્ષ. જો સંઘર્ષ એક એવી વસ્તુ છે, તમે જિંદગીની અંદર સંઘર્ષ વગરની જિંદગી જ નથી એમ. અને જિંદગીની કિંમત પણ નથી એમ. બરોબર. ડગલે ને પગલે તમારે સંઘર્ષ કરવો જ પડે. સાચું. જીવનની અંદર કોઈ પણ તમે કામ કરો ને, કામ ભાઈ, બરોબર, તો કામ મુશ્કેલ હોય. કદું આ કામ કરવું અઘરું છે એમ એવું બોલે ને ઘણા. બોલે બોલે. બરોબર. તો આ જે વસ્તુ બોલે ને, એ વસ્તુમાં તમે ગાંઠ વાળી લ્યો. અને આ કામ આપણે કરવું જ છે, તો એ કામ કરવા માટે જે તમારે પ્રયત્ન કરવો પડે ને, એને સંઘર્ષ કહેવાય. સાચું. બરોબર. ઇતિહાસના પેટાળની અંદર જાઓ તો આપણા મહાપુરુષોએ સંઘર્ષ કર્યો છે. સંતો મહાપુરુષોએ સંઘર્ષ કર્યો છે. તમે ઘરેથી ચાલુ કરો તો તમારે સમાજમાં રહેવા માટે, કુટુંબમાં રહેવા માટે, તમારે આપણે બધા હર કોઈ સમાજમાં હળી મળીને રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. એ સાચું. સહનરૂપી સંઘર્ષ કરવો પડે છે. પછી જવાબદારી રૂપે સંઘર્ષ કરવો પડે છે. બૌદ્ધિક રીતે સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ વગરની જિંદગીની કિંમત પણ નથી. આપણે કહેવાય ને કે સિદ્ધિ જેને વળે, જે પરસેવે નાય. હા, બરાબર. તો પરસેવે નાયો હશે, એને સંઘર્ષ કર્યો હશે. એ સાચું. ઇતિહાસના પેટાળની અંદર જો આપણે ભગવદ્ ગીતાની અંદર ભગવાને અર્જુનને સંઘર્ષ કરાવ્યો છે. બરોબર. અને જેને જેને સંઘર્ષ ભાઈ કર્યો છે ને, એના જ ઇતિહાસની અંદર નામ છે. અને સંઘર્ષ વગર જીવનની કોઈ કિંમત નથી. તમને પરંપરાગત તમે મેળવવા માટે જે મિલકત મેળવી, જે આબરૂ મેળવી, જે તમે બધા સમાજની અંદર માન મેળવ્યું, એના માટે તમે જે વસ્તુ કરી હશે, એનું નામ સંઘર્ષ કહેવાય. એ સાચું. બરોબર. એટલે સંઘર્ષ છે ને, સંઘર્ષને કાઢી નાખો ને જીવનની અંદર, તો માણાની કોઈ કિંમત જ નથી. એ સાચું. ભગવાન જે વસ્તુ નિર્માણ કરી છે ને, એ તમારા માટે જ કરી છે. ભગવાને બે હાથ આપ્યા છે. બરોબર. બરાબર. તો એ હાથેથી મારે મેળવવાનું છે. હા. બધું ઢગલો નથી થવાનું. તો એ મેળવવા માટે જે પ્રયત્નો આપણે કરીએ છીએ ને, એ સંઘર્ષ છે. એ સાચું. એટલે જીવનની અંદર સંઘર્ષ તમારે ડગલે ને પગલે આવશે. તમારા કુટુંબની અંદર તમે મોભી હોય એટલે માંગ થતી હોય, ઘરમાં પૈસા કે કઈ હોય નહીં, તો એના માટે મેળવવા માટે સંઘર્ષ કરવો પડે. બરોબર. બરાબર. અને સંઘર્ષ કરેલો માણસ હોય ને, એની જીવનમાં કિંમત હોય. એ સાચું. એ માણસ પૂજાતો હોય. પછી મિલ માલિકો માનો, ગમે એ માનો, આપણે એમ કે આપણી પાસે જ આપણી કંપની છે, ધીરુભાઈ અંબાણીનું આપણે ઉદાહરણ લઈએ, તો એ માણસે શૂન્યમાંથી સર્જન કર્યું છે. એને કેવો મોટો સંઘર્ષ કર્યો હશે. બરોબર છે. ત્યારે મળ્યું હશે ને બધું. એટલે ભાઈઓ, સંઘર્ષથી જે માણસ ભાગશે ને, એ કઈ મહેન્દ્રસિંહ મેળવી શકશે નહીં. એટલે આપણે શ્રોતા મિત્રોને કહી કે અમારો વિડીયો આ કેવો લાગ્યો તમને, એ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો આપ. બરોબર. તો આપણને આવા વિડીયા અમે બનાવીને અને આપવાની ખૂબ અંદરથી લાગણી થશે. અને હર કોઈ સમાજ છે એ આપણો પરિવાર છે, બધા આપણા ભાઈઓ છે. મહેન્દ્રસિંહ, કેવું તમને સંઘર્ષ વિશે લાગ્યું? બહુ મજા આવી. બહુ હારામાં હારું તમારું. બરોબર ને. એટલે આપણે જીવનની અંદર કોઈક માણસને કંઈક ઉપયોગી થાય, હા, એવું જીવન જીવીને જઈએ તો ખરેખર સારું કહેવાય. બરોબર. બાકી તો ગમે તે માણસ છે પોતાના કર્મથી ખાય છે અને કર્મથી જીવે છે. બરોબર. બાકી શું લઈને આવ્યા ને શું લઈ જવાનું છે? સૌને જય માતાજી. તમને પણ જય માતાજી. જય માતાજી. હાલો તો બોલે જય માતાજી. જય માતાજી.